સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતીમાં હું સંદીપ આપનું સ્વાગત કરું છું. મિત્રો, કોઈ પણ સિલાઈ મશીન, ઓવરલોક મશીન, આ જેટલા પણ મશીનના તમને ફોટો દેખાય છે એ બધા મશીન રિપેર કરવા માટે ટૂલ્સની જરૂર પડે. કોઈ મશીન રિપેરિંગનો મિકેનિક તમને ડિટેલમાં આવો વિડીયો નહીં આપે કે તમારે મશીન રિપેરિંગ માટે શું શું ટૂલ્સ જોઈએ. આજે હું તમને પૂરો વિડીયો આપું છું કે કોઈ પણ પ્રકારના મશીન રિપેરિંગ માટે શું શું ટૂલ્સ જોઈએ જેથી તમે મશીન રિપેરિંગ કરી શકો. જે લોકો મશીન રિપેરિંગના મિકેનિક બનવા માંગે છે એ લોકો માટે તો વિડીયો ખાસ છે, અને જે લોકો ઘરે નાનું મોટું કામ પણ કરી લેતા હોય છે એમના માટે પણ ખાસ વિડીયો છે. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આ થોડી બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ મશીન રિપેરિંગ માટે. આ રહ્યું પકડ. પકડ બને ત્યાં સુધી સારી કંપનીનું લેશો તો લાંબો ટાઈમ ચાલશે. આ પકડ જે છે ટપારિયા કંપનીનું છે. અહીંયા કોઈ કંપનીનું પ્રમોશન નથી કરી રહ્યો, પણ જે સારી વસ્તુ છે એ હું તમને બતાવીશ. આ ઓલમોસ્ટ 15 વર્ષથી વધારે ટાઈમ થયા મારા ફાધર પોતે આ યુઝ કરતા હતા અને હવે હું યુઝ કરું છું. તો બહુ લાંબુ અને સારું ચાલે એવી પ્રોડક્ટ છે. આ દરેક પ્રકારના ડિસમિસ છે, સ્ક્રૂ ડ્રાઈવર કહેવાય એને. જુઓ મિત્રો, માર્કેટમાં તમને આવા હાથાવાળા ડિસમિસ મળી જશે. એના સિવાય એક આવા રબરના હાથાવાળા મળી જશે. પણ કોઈ પણ મશીન રિપેરિંગ માટે તમારે મશીનનો કોઈ પણ સ્ક્રૂ હોય એને એકદમ મજબૂતીથી અને સારી રીતે જો ફિટ કરવો હોય તો લાકડાના હાથાવાળા જે ડિસમિસ આવે છે ને એ તમારે બહુ સારા રહે. એની પકડ સારી રહે. તમે એકદમ પ્રોપર એને અહીંયા પકડ સારી અને તમે દમ લગાવી શકશો, સારી રીતે કોઈ સ્ક્રૂને ટાઈટ કરી શકો. આ લાકડાવાળા ડિસમિસ માર્કેટમાં મળે છે પણ એની પકડ પ્રોપર રહેતી નથી. જો આ ડિસમિસ જે છે એ હું જાતે બનાવું છું. આ પ્રકારના લાંબા, આ પ્રકારના જે ડિસમિસ આવે છે એની જે આ ઉપરનો પાર્ટ આવે એકદમ લાંબો હોય, અહીંથી ડિસમિસને કાપીને અમે લોકો ડિસમિસ બનાવીએ છીએ. તો શું છે કે આપણે કોઈ પણ મશીન રિપેર કરીએ એમાં સ્ક્રૂ ટાઈટ કરવામાં આપણે બહુ સરળતા રહે અને પકડ સારી રહે. એટલા માટે આ ટાઈપના ડિસમિસ અમે લોકો જાતે બનાવીએ છીએ. અહીંયા એક ગમ આવે લગાવીએ છીએ. એ પૂરી પ્રોસેસ હું તમને બતાવીશ. તો લાકડાના હાથાવાળા ડિસમિસ બહુ જરૂરી છે. એના પછી દરેક પ્રકારના આ પાના જુઓ, અલગ અલગ પાના. તમે પોતે કોઈ પણ મશીન રિપેરિંગ કરો છો, તમારે કોઈ પણ પાના વિશે તમને નોલેજ નથી તો મને કમેન્ટમાં લખીને બતાવશો. મને કમેન્ટમાં લખશો તો હું જવાબ આપી દઈશ કયું પાનું તમારે લેવું જોઈએ. બધી ડિટેલ હું તમને આપી દઈશ. આજે એક ચીપીઓ જુઓ મિત્રો, આ ઓવરલોક મશીન છે. મેં આજ સુધી ગણી ના શકાય એટલા બધા ઓવરલોક મશીન રિપેર કરેલા છે. તો ઓવરલોક મશીનમાં દોરો નાખવા માટે ચીપિયાની જરૂર પડે તો ચીપિયો જોઈએ. આ એક બીજું ચાંચવાળું ડિસમિસ છે. આ પણ અલગ અલગ જગ્યાએ યુઝ થતું હોય છે. અમુક એવા સ્ક્રૂ હોય જેને તમારા એક બાજુથી પકડવાનું, બીજી બાજુ ટાઈટ કરવા હોય અને પ્રોપર જગ્યા ના હોય એવી જગ્યાએ આ યુઝ થતું હોય છે. પછી અલગ અલગ પ્રકારના જો આ પંચ છે, આ જાડો પંચ છે. અમુક એવી જગ્યાઓ જ્યાં તમારે બહુ મજબૂતીની જરૂર પડે, તમારે જોરથી આવી રીતે પંચ કરવાની જરૂર પડે, ત્યાં આગળ તમારે આ યુઝ કરવાનું. અલગ અલગ પ્રકારના પંચ રાખવા જરૂરી છે. એક અલગ પ્રકારનો ટૂલ છે. આ ટૂલ શેના માટે યુઝ થતો હોય છે મિત્રો? આપણા સિલાઈ મશીન, ઓવરલોક મશીન, કોઈ પણ પ્રકારના મશીન હોય, ઘણીવાર મશીન બહુ જામ થઈ જતા હોય છે. એની જે મશીનમાં સોયના સળિયા કે પછી પ્રેશરના જે સળિયા આવે એ બધા નીકળતા ના હોય તો તમે સળિયાને અહીંયા સળિયો ફસાઈ દેવાનો અને એકદમ આ રીતે ટાઈટ કરી દેવાનું. પછી તમે ગોળ ગોળ ફરાવશો તો સળિયો નીકળી જાય. એના માટે આ બહુ જ કામનું ટૂલ્સ છે. એના સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઓઇલની કૂપી. એ તો તમારે જોડે રાખવી જ પડે. થોડા ટાઈમે તમારે ઓઇલ કરવું હોય એના માટે. પછી આ ટાઈમની નાની જે ચપ્પુ કહેવાય, નાઇફ કહેવાય, એ પણ રાખવી પડે છે. તમારે અમુક વસ્તુઓ એમાં આ રીતે ખાંચ બનાવી હોય તો આનો તમે યુઝ કરી શકો છો. એક આ છે રિંગ પાનું. રિંગ પાનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જુઓ, આ ઓવરલોક મશીન જે આવે છે એનું પાનું છે, સોયનું પાનું. એક બાજુ ખુલ્લું છે. ઘણીવાર શું હોય છે કે આ ઉપરનો ભાગ બગડી જાય ને તો રિંગ નીચેનો જે ભાગ હોય એ બહુ સારું કામ આવતું હોય છે. તો કોઈ પણ પાનું બની ત્યાં સુધી જો ખરીદવું હોય તો એક બાજુ ખુલ્લો ભાગ ને એક બાજુ રિંગ, આવું પાનું ખરીદવાનું તમારે. એના સિવાય આ જે છે, કદાચ તમે માર્કેટમાં આ વસ્તુ જોઈ હશે, ઘણાએ નહીં પણ જોઈ હોય. જુઓ મિત્રો, આ ઓવરલોક મશીન છે, એમાં કટર આવતું હોય. કટરવાળા જે પણ મશીન હોય ને
એ કટર ઘસવા માટે કામ આવતું હશે. જુઓ આ કટર કહેવાય, આ ટાઈપની કટર હોય છે, બ્લેડ કહેવાય. આપણે કપડું કાપવા માટે પ્રોપર ફિનિશિંગ આપવા માટે યુઝ થતી હોય છે. હવે કપડું વારે વારે તમે મશીન ચલાવો તો ઘણી વાર બ્લેડ ઘસાઈ જતી હોય છે, એના માટે આ કામ આવે છે. આનાથી અમે બ્લેડ ઘસતા હોઈએ છીએ. દર વખતે મશીનમાં નવી બ્લેડ ના નાખવાની હોય, અમુક વાર બ્લેડ ઘસવાની અને પછી લગાવવાની હોય છે. એના માટે આ તમે યુઝ કરી શકો. તો આ અમુક બેઝિક ટૂલ્સ છે જેની જરૂર પડતી હોય છે મશીન રિપેરિંગ માટે. આ એક મશીન છે, અહીંયા નજર નાખો. જુઓ આ બાજુ તમે કંઈ પણ વસ્તુ ઘસવું હોય એના માટે, અને આ બાજુ બ્રશના જે રૂછા હોય છે એ આપેલા હોય છે. તમારે બફિંગ કરવું હોય, બફિંગ એટલે શું કહેવાય જો હું તમને કહું, આ જે દાગીનો છે એ અનઇવન છે, કેવો ખરબચરો છે, તો એને તમારે લીસો બનાવવો હોય તો અહીંયા બ્રશના દાંતા હોય એ ટાઈપના દાંતા આપેલા હોય છે, એનાથી તમે લીસો બનાવી શકો. તો આ પણ વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ હોય છે. જો એક મિકેનિક બનવા માંગો છો તો તમારે આ બધું વસ્તુ વસાવવું જ પડશે, તો તમારું કામ આગળ ચાલશે. આ કાચ પેપર છે, પછી અમુક ગ્રીસ આવે છે, આ બધું તમારે વસાવવું પડે, એ જરૂરી છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં મારે તમને જાણકારી જ આપવી હતી કે મશીન રિપેરિંગ માટે કયા કયા ટૂલ્સ યુઝ થતા હોય છે. બની શકે કે આનાથી થોડા અલગ પણ ટૂલ્સ આવતા હશે, પણ આ એક બેઝિક ટૂલ્સ છે. મેં તમને એક આઈડિયા આપ્યો કે આટલા તો તમારે વસાવવા પડશે તો તમારું કામ થાય. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. તમને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ પૂછવા માંગતા હો તો તમે કમેન્ટમાં લખીને બતાવો મને. તો તમે કમેન્ટમાં લખી શકો છો, કે પછી આ મારો ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો મને, ત્યાં તમે DM કરશો તો તરત તમને રિપ્લાય મળશે. હું તમને એક વાત કહી દઉં મિત્રો, આ મારી હિન્દી ચેનલ છે. જુઓ આમાં મારે ઓલમોસ્ટ 25,000 પ્લસ સબસ્ક્રાઈબર છે, 80 લાખ પ્લસ વ્યૂઝ છે. છેલ્લા 3 વર્ષથી આ ચેનલ ચલાવું છું. સારામાં સારી ચેનલ મારી ચાલી રહી છે. એ ચેનલના તમે કોઈ પણ કમેન્ટ બોક્સમાં જશો, એક પણ કમેન્ટ એવું નહીં હોય જેનું મેં રિપ્લાય ના કર્યો હોય. મારી એ જ ઈચ્છા હોય છે કે મારા સબસ્ક્રાઈબર જો મારો વિડીયો જોવે છે તો મારે એમને ટાઈમ આપવો જરૂરી છે. દરેક કમેન્ટ ઉપર, દરેક કમેન્ટ ઉપર મેં રિપ્લાય આપેલું છે. તો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મિત્રો તમે મને લખી શકો છો કમેન્ટમાં કે ઇન્સ્ટાગ્રામમાં, હું રિપ્લાય આપી દઈશ. અને હિન્દીમાં કમ્ફર્ટેબલ છો તો આ મારી ચેનલ છે એ પણ જોઈન કરી લેજો. એમાં પણ ઓલરેડી 400 પ્લસ વિડીયો પડ્યા છે. તમને દરેક પ્રકારના સિલાઈ મશીનનું નોલેજ મળી જશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જોતા રહો સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતી. નમસ્કાર.